ધારીના લક્ઝરી રિસોર્ટમાં મેનેજમેન્ટની ઘોર બેદરકારી, લગ્ન પ્રસંગમાં આવેલા પરિવારના ₹11.50 લાખના દાગીનાની ચોરી. ધારી તુલસીશ્યામ રોડ પર આવેલા જાણીતા ધ ફન રિસોર્ટ એન્ડ હોટલમાં મેનેજમેન્ટની ગંભીર બેદરકારીના કારણે લાખોની ચોરીની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. તારીખ 1/5/2026ની વહેલી સવારે એક અજાણ્યો ચોર હોટલની સુરક્ષા વ્યવસ્થાને ભેદીને અંદર પ્રવેશ્યો હતો અને લગ્ન પ્રસંગે આવેલા મહેમાનોનું અંદાજે ₹11.50 લાખની કિંમતના સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરીને પલાયન થઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર એક પરિવાર પોતાના સ્વજનના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આ રિસોર્ટમાં રોકાયો હતો. મોડી રાત્રે જ્યારે પરિવાર રૂમમાં નિંદ્રાધીન હતો ત્યારે તસ્કરે પાછળથી દિવાલ ઓળંગીને હોટલમાં પ્રવેશ કર્યો હતો અને તસ્કરે પરિવારના કિંમતી દાગીના, વીંટીઓ, મંગળસૂત્ર અને રોકડ ભરેલા પર્સ પર હાથ ફેરો કર્યો હતો. ચોરીનો ભોગ બનનારો પરિવાર મધ્યમ વર્ગનો હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે આર્થિક નુકસાનની સાથે પરિવારમાં ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં અજાણ્યો શખ્સ દિવાલ કૂદીને ચોરી કરતો સ્પષ્ટ દેખાય છે. ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરીને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને તસ્કરના સગડ મેળવવા માટે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે. સ્થાનિકો અને પીડિત પરિવારમાં એ વાતને લઈને ભારે રોષ છે કે રિસોર્ટ દ્વારા મોંઘા ભાડા વસૂલવા છતાં સુરક્ષા બાબતે ઘોર બેદરકારી રાખવામાં આવી હતી. રિસોર્ટની પાછળની દિવાલ નીચી હોવા છતાં ત્યાં કોઈ સુરક્ષા ગાર્ડ કે ફેન્સિંગની વ્યવસ્થા ન હોવાથી ચોરને મોકળું મેદાન મળી ગયું હતું. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગયો અંદર જો ટપીને ગયો પાછળની અંદર એ વાપસ 20 સેકન્ડ 40 સેકન્ડ આવે એક નીકળી તો પહેલા એકવાર જોઈ લે પછી બધા निकलेगा भी उधर से ही अभी आयो दीवार टपी नहीं. हाँ, दीवार टपी ना जाए वो પણ ડાયરેક્ટ એ જ રૂમમાં ગયો. હા એટલે એ તો એમ એને રેન્ડમલી એને ઘૂસી ગયો કે જે મળ્યું એ દરવાજો ખુલ્લો જોઈ ગયો ને એના પાછો રહી ગયો હતો. હા તે જોઈ એટલે એ ચોરી ગયો. કોશિશ કર રહે નહીં એને ખોયલો આવડતું હોય ને, સ્લાઇડિંગ ડોર તો આ લોકોને ટ્રીક આવડે તો ખોલી લે. ट्राई कर घुसी गया ये आपका ब्लाइंड स्पॉट है ना यहाँ अंदर ખુલ્લો એના કદાચ ખોલ્યો હોય, કાચના દરવાજા સામાન્ય હોય ને. હા એ ખોલી શકે, ટ્રીક હોય એની બધી. बाहर निकलती है वो बस जितनी बार बोले जो निकलो बाहर जाओ નીકળી ગયો જો બારી ટપી આટલી વારમાં તો નીકળી બી ગયો. હા બે 3 મિનિટ લાગી ગયા, 2 મિનિટ જ લાગી ગયા. ઉપર જઈને જો ઓલું પહેર્યું હતું જો મફલર ઓલું આ મોઢા ઉપર બાંધેલું. अब इसके अलावा इसके पीछे के एंगल पे कौन है? પાછળથી ગયો જો वही बाहर निकली गया, વાંહેથી નીકળો. निकली गया आई थी आम એટલે ઈ કેમેરામાં છે ને હવે 3:32 પછી 3:32 પછી જો 3:32 પછી ની આ જોયો એટલે ખ્યાલ આવી જાય. इसके पीछे बैक साइड पे कौन सा कैमरा है? इसके पीछे हाँ तो वो चालू तो करो. वो चालू करो अभी 3:32 से लेकर उधर जा. જી કાકા, આપનું શુભ નામ શું? મારું નામ હરેશભાઈ મોહનભાઈ સોની. શું બનાવ છે? બનાવમાં એવું છે, મેં અહીંયા ધ ફન વિસ્ટેરિયા રિસોર્ટ છે ધારી તુલસીશ્યામ રોડ ઉપર. ત્યાં મારા શાળાના દીકરાના લગ્ન હતા, મેરેજ હતા. એ મેરેજમાં હું મારા વાઈફ અને મારી ડોટર, મારી દીકરી, અમે 3 જણા અમદાવાદથી મેરેજ માટે આવેલા. અને 30 તારીખે અમે સવારમાં અહીંયા આવેલા. 30 તારીખે દિવસના બધા કાર્યક્રમો પતાવેલ, રાતના સંગીત સંધ્યા પતાવીને અમે અમારા રૂમ ઉપર, રૂમ નંબર 405 ધ ફન વિસ્ટેરિયા ક્લબ ધારી તુલસીશ્યામ રોડ, ત્યાં અમારું
ઉતારા વ્યવસ્થા ત્યાં રિસોર્ટમાં બધા મેરેજની બધું ફંક્શન હતા. રાત્રે 1 વાગે સંગીત સંધ્યા પતાવીને અમે અમારા રૂમ ઉપર પરત ફરે. રાતના સમય હોવાથી આરામ કરવાનો ટાઈમ હોવાથી મારી પત્નીએ એમનો પોતાનો જે પહેરેલ દાગીનો મંગળસૂત્ર, 3 વીંટી, બુટી અને ઘડિયાળ એ પોતાના પર્સમાં મૂકે અને પર્સ પોતાનો માથાની બાજુમાં રાખે. રાત્રિના સમયે સીસીટીવી ફૂટેજના આધારે રાતને 3:32 થી 3:57 સુધીમાં બહારની વંડી ઠેકીને માણસ આવેલો અને એ દાગીના અમારા ત્યાંથી ચોરી કરી ગયેલ છે. આ જે ચોરી થયેલી છે ફન હોટલમાં, સિક્યુરિટી રાખવી જરૂરી છે, હોટલના માલિકની જવાબદારી. 100% હોટલના માલિકની જવાબદારી આવે. અને આવડું મોટું ફંક્શન છે તો એના અંડરમાં આવે છે, એને સિક્યુરિટી સ્ટાફ સમયાંતરે બેહારવો પડે. બરોબર. એને બદલે એ નથી, તમને સંતોષ નથી એવું છે? એ 100%. 100%. તમે જે ખર્ચ કરીને આજે આવડો મોટો resort. ફંક્શન રાખેલું હતું, કાર્યક્રમ હતો, લગ્ન હતો, એની અંદર જે ફન હોટલના માલિક છે એને તમને સિક્યુરિટી પૂરી પાડી નથી શક્યા અને આજે તમારે 11.5 લાખ રૂપિયાના દાગીનાની ચોરી થયેલી છે. ત્યારે એ માટે જવાબદાર તો હોટલના સંચાલકો પણ ગણાય. 100%. એને સિક્યુરિટી આવડો મોટો કાર્યક્રમ છે, આવડો મોટો આમાં મેરેજના ફંક્શનમાં જ્યારે લોકો દાગીના પહેરીને આવતા હોય તો સિક્યુરિટી, હોટલની સિક્યુરિટીની ફરજમાં આવે છે કે આવનાર માણસને પૂછવું પડે ભાઈ કોને ત્યાં જવાનું છે. અને એટલી સિક્યુરિટી ના પૂછે તો પણ સિક્યુરિટી બેઠી હોય તો આવનાર વ્યક્તિને થોડોક. અને દિવાલ પણ ઊંચી તો નથી. ના, દિવાલે પણ એનો જે કમ્પાઉન્ડ વોલ છે એ નીચી જ છે, હાવ નીચી છે. એને ત્યાં વ્યવસ્થિત કરવી પડે અને સિક્યુરિટી જાળવવી પડે. કાર ફેન્સિંગ કરી વ્યવસ્થિત એને કરવી પડે. હા, એને